ડભોઈ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનું પાણી, તૈયાર શૌચાલય બંધ રાખી 500 મીટર દૂર નવું બાંધકામ, વિકાસ કે વેડફાટ? ડભોઈ નગરપાલિકા વિકાસની મોટી વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ વર્ષો પહેલા તૈયાર થયેલા જાહેર શૌચાલયોને બંધ હાલતમાં રાખીને તેની નજીકમાં જ નવા બાંધકામની દોડધામ ચાલી રહી છે, જેને કારણે સરકારના લાખો રૂપિયાનો સદંતર વેડફાટ થતો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મહુડી ભાગોળ વિસ્તારમાં વર્ષ 2007-2008માં ડભોઈ નગરપાલિકા દ્વારા એક જાહેર શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ શૌચાલય છેલ્લા 3 વર્ષથી સંપૂર્ણપણે બંધ હાલતમાં છે. નગરપાલિકા દ્વારા તેની જાળવણી પાછળ કોઈ રસ લેવાયો નથી. નગરપાલિકા દ્વારા જૂના અને બંધ શૌચાલયથી માત્ર 500 થી 600 મીટરના નજીકના અંતરે મહુડી ભાગોળ બહાર રેલવે ફાટક પાસે એક નવા શૌચાલયનું બાંધકામ હાલમાં ચાલી રહ્યું છે. સ્થાનિક નાગરિકો અને જાગૃત લોકોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે નગરપાલિકા સરકારના પૈસાનું પાણી કરી રહી છે. જો 2007-8માં બનેલું તૈયાર શૌચાલય, જેને થોડા ખર્ચ સાથે સમારકામ કરીને ફરી ચાલુ કરી શકાય, તેને જાળવણીના અભાવે બંધ રાખવામાં આવ્યું હોય, તો તેના 500 મીટર દૂર નવું શૌચાલય બાંધવાનો અર્થ શું? ડભોઈમાં આ મુદ્દો હવે મોટી ચર્ચાનો વિષય બન્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે, શું નગરપાલિકાને માત્ર નવા બાંધકામોમાં જ વધુ રસ છે, કારણ કે તેમાં નવા કોન્ટ્રાક્ટ અને ફંડની ફાળવણી થતી હોય છે? તૈયાર માળખાની જાળવણી અને સંચાલન કેમ નથી થતું? શું જાળવણીની કામગીરી નગરપાલિકાની પ્રાથમિકતામાં નથી? એક તરફ વિકાસની વાતો અને બીજી તરફ તૈયાર સુવિધાને બંધ રાખી નવી ઊભી કરવી, શું આને વિકાસ કહી શકાય? મહત્વનું છે કે ડભોઈની ચારે ભાગોળ વિસ્તારમાં જાહેર શૌચાલયો ઉપલબ્ધ હોવા છતાં તેમાંથી કેટલાક બંધ હાલતમાં છે. જો નગરપાલિકા આ તમામ બંધ શૌચાલયોને તાત્કાલિક સમારકામ કરાવીને ફરીથી કાર્યરત કરે, તો નાણાંની બચત, નવા બાંધકામો પાછળ થતો મોટો ખર્ચ બચી શકે. શહેરીજનો અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા મુસાફરોને મોટી રાહત મળી શકે. સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકાએ નવા શૌચાલયના બાંધકામ પર થતો ખર્ચ તાત્કાલિક અટકાવીને જૂના શૌચાલયોની જાળવણી અને સમારકામને પ્રાથમિકતા આપવી જોઈએ. શું ડભોઈ નગરપાલિકા આ ગંભીર જાહેર મુદ્દામાં રસ લેશે કે પછી માત્ર નવા પ્રોજેક્ટ પાછળ સરકારી નાણાં વેડફતી રહેશે? તે જોવું રહ્યું. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.